પોરબંદરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ગોઢાણીયા યોગ કોલેજ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખે પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષોનું વાવેતર અને ઉછેર દરેક નાગરિકની જવાબદારી હોવાનું જણાવ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત વર્ષ 1974માં થઈ હતી। વર્ષ 1972માં સ્વીડનના સ્ટોકહોમ ખાતે યોજાયેલી માનવ પર્યાવરણ પરની આંતરરાષ્ટ્રીય પરિષદ બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિનું સંરક્ષણ, પ્રદૂષણમાં ઘટાડો અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે। આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે પોરબંદરની ગોઢાણીયા યોગ કોલેજ દ્વારા ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આધુનિક યુગમાં વધતા પ્રદૂષણ અને પ્રકૃતિના અતિશય શોષણને કારણે સમગ્ર જીવસૃષ્ટિ સામે ઊભા થયેલા ખતરાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ અને મહાનુભાવોએ વૃક્ષોનું વાવેતર કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ગોઢાણીયા યોગ કોલેજના ડાયરેક્ટર જીવાભાઈ ખૂટીએ જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ વૃક્ષોની છાયામાં યોગ સાધના કરતા હતા અને યોગ અને પ્રકૃતિનો ગાઢ સંબંધ છે। તેમણે કોલેજમાં ધોરણ 12 બાદ 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ ચલાવવામાં આવે છે અને યોગ શિક્ષણ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનવાની તક મળે છે તેવી માહિતી આપી હતી। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાએ યોગ કોલેજની પર્યાવરણલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી। તેમણે જણાવ્યું હતું કે પ્રદૂષણ અટકાવવા માટે વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું દરેક નાગરિકની ફરજ છે। પર્યાવરણની અવનતિના કારણે પૂર, વાવાઝોડા અને અન્ય કુદરતી આફતોની સંખ્યા વધી રહી છે। આવી પરિસ્થિતિથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય વધુમાં વધુ વૃક્ષારોપણ અને તેની યોગ્ય માવજત છે। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ દરેક વ્યક્તિ પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ અને તેનું સંરક્ષણ કરવાની પ્રતિબદ્ધતા લે તેવા સંદેશ સાથે ગોઢાણીયા યોગ કોલેજનો આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।